Good morning to welcome to Path of Evolution. આજે આપણે જોઈએ કે આપણે જીવ તો છીએ, હું જીવ છું સપોઝ બાબુ તરીકે, પણ ઇન રિયાલિટી આ મારો જે જન્મ છે ઇટ્સ અ પાર્ટ ઓફ મારા જીવન છે, અથવા બિગર સેન્સમાં આખું જે જીવન વહી રહ્યું છે એનો એક ભાગ છે. શું છે? એનો એક ભાગ છે. હું અલગ નથી. તો આપણે ઓરિજિનલી જોયું હતું કે 5 કી એલિમેન્ટ છે. આખું જે બ્રહ્માંડ છે એમાં 5 મુખ્ય એલિમેન્ટ છે. તત્વ જેને આપણે કહીએ છીએ, 5 તત્વ કાયમી તત્વ છે. જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરભ્રમ. જીવ, ઈશ્વર અને માયા એટલે જીવ અને ઈશ્વર આ બે કોટી છે એ માયાની અંદર છે, અને ભ્રમ અને પરભ્રમ બે કોટી છે એ માયાથી પર છે. અને મુવમેન્ટથી આપણે જોયું હતું કે પહેલી મુવમેન્ટ થઈ એમાં પુરુષ અને પ્રકૃતિ આવ્યા, બીજી મુવમેન્ટમાં ઈશ્વર અને માયા આવ્યા, અને ત્રીજી મુવમેન્ટમાં જીવ અને અવિદ્યા થયા. એટલે આપણે પાછા જવું હોય તો બીજું કે ઈશ્વર બનવાનું? ના, ઈશ્વર નથી બનવાનું. આપણે આગળ જોયું હતું. અહીંયા દેખાય છે આપણે જે ઉતર્યા છીએ, આમ લાગે કે ઓહો, જીવ પછી જગત ને પછી ઈશ્વર ને પછી માયા, બરાબર? ના ના ના, એમ નથી. આપણે જ્યારે પાછા જવાનું થાય ત્યારે આ લેવલ, આપણી સાધના આ પ્રમાણે નથી. આપણી સાધનામાં શું છે કે જેવી આપણી અવિદ્યા ખરી જાય એટલે માયા ખરી ગઈ. કારણ કે અવિદ્યા ઇઝ અ પાર્ટ ઓફ માયા. જેવી અવિદ્યા ખરી જાય એટલે તમે સીધા અક્ષર થઈ જાઓ, જીવથી સીધા અક્ષર થઈ જાઓ. જેમ જીવની અંદર હ્યુમન, મેન, વુમેન બધા ભેદ રહેલા છે, બાબુ, રમેશ, સંજય, જોન, સન, હસબન્ડ, ફાધર, ઓફિસર, એંગ્રી, જેલસ, આ બધા ભેદ રહેલા છે. એ રીતે કોસ્મિક જગતની અંદર પણ ભેદ રહેલા છે. કોસ્મિક જગતમાં જેવા આપણે આપણું પોતાનું જગત છોડી દઈએ એવા આપણે સીધા કોસ્મિક જગતમાં જતા રહીએ, એટલે કોસ્મિક જીવ બની જઈએ. અને જેવા આપણે કોસ્મિક જીવ બન્યા એવી આપણી અનુભૂતિ કઈ થઈ જાય? અક્ષરની અનુભૂતિ થઈ જાય. કોની અનુભૂતિ થઈ જાય? અક્ષરની અનુભૂતિ થઈ જાય. એટલે પહેલું આપણે શું જોયું કે આ જે તીર બતાવ્યું છે ખાલી સમજણ માટે છે. આ લેવલ બતાવે છે સમજણ માટે છે. આ પ્રમાણે આખું ઉત્પત્તિ માટેનું આ રીતે નીચે આવ્યા. પણ પાછા જવું હોય તો આપણે જીવમાંથી ઈશ્વર થવાનું છે? ના, આપણે જીવમાંથી ઈશ્વર થવાનું નથી. જીવમાંથી સીધા અક્ષર તરીકે આપણે જઈ શકીએ, અને એ ક્રમ છે નંબર 1. બરાબર? તો આજે આપણે આ જે જીવ ટુ અક્ષર છે એની અંદર મેં તમને આગળ પણ અહીંયા જે 3 પુરુષની વાત થઈ, એક પેરિશેબલ પુરુષ. પેરિશેબલ પુરુષની અંદર કોણ કોણ આવી ગયું? જીવ પણ આવી ગયો અને ઈશ્વર પણ આવી ગયો. કોણ આવી ગયું? જીવ પણ આવી ગયો અને ઈશ્વર પણ આવી ગયો. એટલે એની ગતિ કોણ હોય? સીધી એની જ્યારે ગતિ થાય તો સીધું ઇમ્પેરિશેબલ પુરુષ કહેતા અક્ષર કુટસ્થમાં જઈ શકે. આનો જવાબ. એટલે જીવ ટુ અક્ષર એ આપણી સાધનાનો માર્ગ છે. ક્લિયર? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.